નવનિર્મિત વાવ થરાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત ભવન ખાતે ઐતિહાસિક માહોલ વચ્ચે યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર તથા ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા પાટણ જિલ્લા કલેક્ટર અને વાવ થરાદના અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી। પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં કુલ 30 સભ્યોએ ભાગ લીધો હતો। બેઠકમાં હાથ ઊંચા કરીને સમર્થન મેળવવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જેમાં રત્નીબેન પરમારને બહુમતી સભ્યોનો ટેકો મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા। વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત જિલ્લા પંચાયતનું બોર્ડ રચાયું છે। આ સાથે જ જિલ્લાને પ્રથમ મહિલા પ્રમુખ તરીકે રત્નીબેન પરમારના નેતૃત્વનું સૌભાગ્ય મળ્યું છે, જેને લઈને સભ્યોને કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવા તથા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ કલ્પેશ શર્મા તથા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોર સહિત જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ અને તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી। પરમાર જિલ્લા પંચાયત મલુપર સીટ 17 આજ રોજ વાવ થરાદ જિલ્લા પંચાયતમાં મને પ્રથમ પ્રમુખની જવાબદારી આપી આ બદલે પાર્ટીનો સમગ્ર નેતૃત્વનો ખૂબ આભાર અને જિલ્લાના નેતૃત્વનો પણ ખૂબ આભાર અને આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર અને મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ। સૌનો સાથ, સૌનો વિકાસ। જય જય ગૌરી ગુજરાત। પ્રથમ એવું કયું આપ કામ કરશો જે વિકાસના કામો ખાસ કરીને વાવ થરાદ જિલ્લાની અંદર પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીની પણ તકલીફ છે, તો કયા કામ કરશો? રોડ, રસ્તા, વિકાસ, પાણીનું આરોગ્ય કેન્દ્ર। આજે વાવ થરાદ જિલ્લામાં પ્રથમ નવા જિલ્લાની જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે રજનીબેન અને ઉપપ્રમુખ તરીકે મારી પાર્ટીએ વરણી કરી, જેમાં પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ, મુખ્યમંત્રી સાહેબ અને આપણા જિલ્લાના અધ્યક્ષ શંકરભાઈ સાહેબ, જિલ્લા પ્રમુખ આપણા નરેશભાઈ, 3 મહામંત્રી અને દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબ, વાવના મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, સૌનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારા ઉપર જે વિશ્વાસ, પ્રમુખ ઉપર જે વિશ્વાસ મૂકીને અમને મેન્ડેટ આપ્યો, એ મેન્ડેટ અમે સાર્થક ઉતરી અને અમારા જિલ્લા પંચાયતના દરેક સદસ્યોનો પણ ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું। આજરોજ નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની આજે સમિતિ યોજાઈ હતી। એમાં ખૂબ જ બહુમતી સાથે અમારી આ વાવ થરાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખની વરણી થઈ છે। તેમાં રત્નીબેનની વરણી કરવામાં આવી છે, ઉપપ્રમુખ તરીકે ભાઈ જગદીશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે અને વાવ થરાદ જિલ્લાએ ખૂબ જ સારી રીતે ભાજપને લીડ આપી અને ભાજપનું માન શાન અને જાળવી અને લોકોએ ખૂબ જ આશીર્વાદ આપી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર શાનદાર જીત મેળવી અને વાવ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા હોય તમામે તમામ ભાજપની બનાવી અને ખૂબ જ લોકોએ આશીર્વાદ આપ્યા છે। જે વિકાસની રાજનીતિ છે તે ભૂપેન્દ્રભાઈ સરકારની, જ્યારે વિકાસની રાજનીતિની અંદર લોકોએ સ્વીકારી અને આ વખતે નવનિયુક્ત જિલ્લાની અંદર નવીન ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે આજ નિયુક્તિ થઈ છે, એટલે ખૂબ ખૂબ લોકોનો આભાર માનીએ છીએ। જિલ્લાના પ્રથમ ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી। એમાં આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટે થરાદ ખાતે ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। આ વાવ થરાદ જિલ્લાના તમામે તમામ મતદારો અને 18 આલમ અને 36 કોમનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ વિકાસની રાજનીતિએ સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મત આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકેની આ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ છે એ માટે રત્નીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જગદીશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।